નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાતના સૌથી મોટા ઓટીટી પ્લેટફોર્મ બીબી ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે. બીબી ન્યૂઝ વિશેષમાં વાત કરીએ અમદાવાદના માણવાલાયક સ્થળોની. સતત દોડ્યા કરે એ છે અમદાવાદ, અને તોય ના થાકે એ અમદાવાદી. અમદાવાદ આવ્યા હો અને જો તમે કાંકરિયા ન જાઓ ને તો અમદાવાદનું ફરવાનું જાણે અધૂરું લાગે. તો ચાલો મિત્રો, કાંકરિયાની સફરે. હું અને તું તળાવની પાળે બેઠા હોઈએ અને ઠંડા શીતળ લહેરમાં એક પોપકોર્ન ખાતા હોય તો મજા આવી જાય. આ દરેક અમદાવાદીના પ્રેમી પંખેડાઓના મનની વાત હોય છે, બરાબર ને? તમે પણ કોમેન્ટ કરજો ચોક્કસ જો તમને પણ આવો વિચાર આવ્યો હોય તો. વાત કરીએ એક એવા તળાવની કે જ્યાં જોવાલાયક સ્થળોની વાત કરીએ તો ઘણા બધા દુર્લભ પ્રાણીઓ માટેનું અભયારણ્ય છે. તે અહીંનું મુખ્ય આકર્ષણ છે. ખરેખર તો આ જગ્યા બાળકો માટે ખૂબ જ પ્રિય હોય છે, પણ જો તમે યંગ છો, ન્યૂલી મેરિડ કપલ છો તો પણ તમે તમારા લવ્ડ વન્સ સાથે અને ફેમિલી સાથે અહીંયા ગુડ ટાઈમ સ્પેન્ડ કરી શકો છો. એના માટે તમારે એકવાર કાંકરિયા જવું પડે. અમદાવાદના કાંકરિયા તળાવની વાત કરીએ તો વહેતા મોજાઓ અત્યંત મનોહર વાતાવરણ બનાવે છે. કાંકરિયા પ્રાણી સંગ્રહાલય કે જે દુર્લભ પ્રાણીઓ માટેનું અભયારણ્ય છે તે અહીંનું ખૂબ જ મુખ્ય એવું આકર્ષણ છે. તળાવ કિનારો બાળકો માટે એક આદર્શ સ્થળ છે. કિડ સિટી, વાસ્તવિક શહેરનું સ્કેલ મોડેલ થિયેટર, એ ઉપરાંત ઐતિહાસિક કેન્દ્ર, સંશોધન પ્રયોગશાળા, જેલ અને આઈસ્ક્રીમ ફેક્ટરી ધરાવે છે. તો તમે કિડ્સને લઈને ત્યાં ચોક્કસ જજો. આ આકર્ષણોની સાથે સાથે લેકશોર પરના લક્ષ્ય પ્રેક્ટિસ વિસ્તાર પર તમે તમારી તીરંદાજી કુશળતાને ચકાસી શકો છો. અને અરે દોસ્ત, ધ્યાન રાખજો, પ્રિય ક્લાસિક મિરર મેઝમાં તો જબરજસ્ત મજા આવશે. તમે અટવાઈ શકો છો ત્યાં. કાંકરિયાની તમારી મુલાકાત દરમિયાન કેટલાક લાઈવ મ્યુઝિક અથવા પરંપરાગત તહેવારોનો પણ આનંદ આપ લઈ શકો છો, કારણ કે અમદાવાદના આ પ્રખ્યાત સ્થાન પર ઘણી બધી ઇવેન્ટ્સ થાય છે. કાંકરિયા તળાવ એ અમદાવાદ શહેરનું સૌથી મોટું તળાવ છે. આ તળાવ અમદાવાદ શહેરના દક્ષિણ ભાગમાં મણિનગર વિસ્તારમાં આવેલું છે. કાંકરિયા તળાવની મધ્યમાં એક બાગ આવેલો છે જેનું નામ છે નગીનાવાડી. તમને ખબર છે, આ શબ્દ નગીનાનો ઉર્દુમાં અર્થ સુંદર થાય છે. તળાવના એક છેડેથી એનો પ્રવેશ બાંધેલો છે જે તળાવના મિડ સુધી લઈ જાય છે. કાંકરિયા તળાવ સહેલાણીઓ માટેનું એક આકર્ષણ સ્થળ છે જ્યાં ફરવા અને ખાણીપીણીની ઘણી બધી સુવિધા ઉપલબ્ધ છે. વર્ષના 12 મહિના લોકો સાંજના સમયથી મોડી રાત્રિ સુધી અહીં ફરવા જાય છે. કાંકરિયા તળાવ પ્રાંગણમાં અંબુભાઈ પુરાણી વ્યાયામશાળા, માછલીઘર, પ્રાણી સંગ્રહાલય અને બાલવાટિકા પણ આવેલા છે. દર વર્ષે 25 થી 31 ડિસેમ્બર સુધી કાંકરિયા કાર્નિવલની ઉજવણી અહીં જ કરવામાં આવે છે. આ વીકલી કાર્યક્રમમાં સાંસ્કૃતિક અને સામાજિક પ્રવૃત્તિઓનું આયોજન પણ કરવામાં આવે છે. તો પછી બાળકો માટેની બાલવાટિકા હોય કે કાંકરિયા પરનું સંગ્રહાલય, કિડ સિટી હોય કે અટલ એક્સપ્રેસની કાંકરિયાની ફરતે એક સવારી, મજા તો આવે જ. હા, આજની આપણી આ સફર બસ અહીં સુધી જ. નેક્સ્ટ એપિસોડમાં ફરી મળીશું. ત્યાં સુધી હસતા રહો, ખુશ રહો. આપ જોતા રહો બીબી ન્યૂઝ ગુજરાત. નમસ્તે.